લાગે કા લગનની કેસેટમાં ઓલા બેન તો જો ગુંગા કાઢે ઈ આવી ગયું. ઓલી જટકડી જો આ મારા લગનમાં કોણ હશે આ ફેશન વાળી અને હાડી જો ફેશન વાળી બધી પહેરીને કરતા આની હાડી એકની હારી છે, બાકી બધાની તો કાબર સિતરી છે. કેવું સંગીત છે. લાલ મોટર આવી ગુલાબી ગજરો લાવી મારા ભાભી સાસરીએ લીલા લેર છે કાઈ લેર બેર છે નહીં. મજા જ આવે કા જૂના ફોટા જોવાની. કોણ આવ્યું છે? કોણ? સોનલ આંટી હું છું ચિંટુ. લે ચિંટુ તું અટાણે? હા આય ભાઈ દરવાજો હરખો બંધ કરજો નકર વાહે કૂતરું ઘરી જાય. એ હા સોનલ આંટી સોરી ટીચર આઠે તો ટ્યુશન ચાલુ થઈ ગયું કા એમ કહો આજ મારું હે ને હેપી બર્થડે હે ને એટલે હું ચોકલેટ દેવા આવ્યો. ઓહો હો તારો જન્મદિવસ છે. હેપી બર્થડે ચિંટુ તુમ જીઓ હજારો સાલ. થેન્ક યુ. હાલે સોનલ આંટી ચોકલેટ ને મારી મમ્મી તમને ફોન કરશે એમ કીધું. થેન્ક યુ. પાર્ટી આપી જો ખાલી ચોકલેટ એ નહીં હાલે ચિંટુ. હા મારી મમ્મીને ફોન કરી લેજો મને ના ખબર પડે અને હું પાર્ટી આપીશ તો પછી તમારે આપવી પડશે ખબર છે ને તમારો જાન્યુઆરીમાં જ છે મારી પાછળ જ આવે. હા ઈ તને યાદ છે? હા મને યાદ છે. હું તાર મમ્મી હારે વાત કરી લઈશ હો. હારું હેપી બર્થડે પાછું ભણવામાં ધ્યાન દ્યો બધા હારે હળી મળીને રહ્યો ને કંઈક ભણી ગણીને આગળ વધો. થેન્ક યુ પાછું. હવે હું જાઉં મારા દોસ્તાર પાસે. તો ટ્યુશનમાં કઈ આવું? ટ્યુશનની તો હજી વાર છે ને તમારા દોસ્તાર પાસે મળતો આવું. હા મળતો આવી જા. બાય બાય. આ ચોકલેટ તો જો પોટલી વાળી ના હોય એવું નીકળે કા. સિન્ટુન બર્થડે છે તો કઈ ગિફ્ટ લેવી જોઈએ કા. હાલ સંજયને ફોન કરી લો. પાછા એક તો ફોને ના ઉપાડે. રીંગુ જાય ગુંજાન શું કરતા હોય. હા બોલ ને શું કરતા હોય આખી રીંગુ પૂરી થવા આવે તઅહીંયા સેટ ઉપાડે. કાઈ ની મીટિંગ માંથી આવ્યો ને એટલે. ઓય શું કામ હતું શું કરસ તું? કાઈ ની લગનની કેસેટ જોતી હતી એમાં તો એક બેન ગુંગા કાઢતા હતા. એ સંજય આજો હું એમ કહું છું એટલે ફોન કર્યો કે ચિંટુ હમણાં આવ્યો તો ચોકલેટ દેવાય હેપી બર્થડે છે આજ. ઓહો વન એન્ડ ઓનલી ચિંટુ ભાઈ નો બર્થડે છે આજ? હા વિશાળો ચોકલેટ દેવા આવ્યો તો એટલે હું એમ કહું કે સંજય આપણે કઈક ગિફ્ટ એને દઈ દઈએ તમને ઠીક લાગે એવું કઈક લેતા આવજો ને. હું લઈ આવું? એકાદું રમકડું નાખતો આવું ને એક ઓલું સ્ટડી ટેબલ લઈ લો એને બેહીને લેસન કરવું હોય ને ઘરે ખુરશી અને ટેબલ લે તો મજા આવે એવું લેતો આવું. એવું અમારે હમણાં ઓફિસમાં એક છોકરાને એવું લીધું હતી મને વળી યાદ આવી ગયું. હા તે લેતા આવો ને ભણવામાં કામ તો લાગે. હા તે સારું આવેલા પૂછ તો ખરી જલપાબેન ને પાર્ટી બાર્ટીનું શું છે? ઈ હવે સિન્ટુ કહેતો તો કે મારી મમ્મી તમને ફોન કરશે હવે આવવો જોઈએ એને મમ્મીનો. સારું હાલ રાખો. એ આ કેવો રોવે મારા ભાઈ લાલો જવતો રમવામાં. પેલું રે જવતા લાલો ભાઈ વીરા રે અમે. કયા ફોન આવશે જલપાબેન? હા બોલો ને જલપાબેન. એ સોનલબેન શું કરે છે? કાઈ નહીં લગનની કેસેટ જોતી હતી ત્યાં તમારા સિન્ટુ ભાઈ આવ્યા હો. હેપી બર્થડે છે એમ ને સિન્ટુનો? હારું હારું લ્યો. હા હો મારા ચિંટુનો હેપી બર્થડે છે એટલે જ મેં તમને ફોન કર્યો કે આજ છે ને સાંજે જમવાનું ના બનાવતા હોટલમાં પાર્ટી રાખી છે ને ત્યાં જ જમવાનું છે. ઓહો પાર્ટી બાર્ટી રાખી એવું બધું ના કરો તો હાલે. છોકરાઓને તમે તમારે જમવા કહી દો તો હાલે અમને મોટામાં ના કહો તો હાલે. ના ના એવું નથી એમાં એવું છે 1 વર્ષનો હતો ને ત્યાં એનો બર્થડે ઉજવ્યો તો એ પછી પાછું ઉજવો જ નથી. કંઈક ને કંઈક આવી ગયું હોય સગાવાલા ના તેને કા બીમાર હોય ને એવું બધું હોય તો આ વખતે પપ્પા કહે કે આ વખતે તમારા ચિંટુનો બર્થડે મારે ઉજવવો જ છે. હા તે હું કહું કઈ વાંધો એમ પપ્પાને બહુ શોખ છે એટલે પછી હોટલમાં જમવા રાખી લીધું છે. બહુ કોઈ જાજા નથી કીધા આપણે જ્યાં રહીએ છીએ ને થોડાક ઘર જેની યાર વધારે ભળે છે બસ એ જ ને એકાદા અમારા 2 રિલેટિવ્સ. ઠીક હા સારું સારું લ્યો. એટલે જ ફોન કર્યો મેં. એડ્રેસ હું તમને વોટ્સએપમાં નાખી દઈશ તમે પહોંચી જાજો હોટલે. હા તે કાંઈ વાંધો નહીં. સારું હાલો મારે બધે કરવાનો છે હજી ફોન. હા કરલ્યો. અરે ઓલા બેન તો જો કૂતરા પૈણેતરા ચાલુ છે ને 3જી ડબ્બી આઈસ્ક્રીમ ખાઈ છે. હે લગન ટાણે ધ્યાન ના હોય અટાણ ખબર પડી કેસેટ જોઈએ તો કે આ કૂતરીના તો જો કેટલાક છે. હે શીતલ ભાભી આ બસ ક્યારે આવશે? હું ખબર હવે આપણે જઈ જાવું હોય તો જ જડે ની કા તો શું. એ શિવ આજે ચિંટુનો હેપી બર્થડે છે. મેં માર મમ્મીના મોબાઈલમાંથી જલપા આંટીનું સ્ટેટસ જોયું હતું. મને ખબર છે ઈ મારો દોસ્તાર છે તારા કરતા વધારે એટલે તું બનવે. મેં તો ખાલી એમ કીધું તો હસી તન મમ્મીને કહી દો એ ચિંટુ આવ્યો. એ ચિંટુ હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ ચકી. હેપી બર્થડે દોસ્ત. થેન્ક યુ દોસ્ત. આજે ચોકલેટ. ઓહ વાવ ચિંટુ તારો બર્થડે છે આજે. હેપી બર્થડે ડિયર. મેની રિટર્ન્સ ઓફ ધ ડે. હું કીધું ઇંગ્લિશમાં હેપી બર્થડે સમજાવું પછી ના સમજાવું કઈ નહીં. થેન્ક યુ. આલ્યો ચોકલેટ બધાને. આલ્યો આંટી. હેપી બર્થડે ચિંટુ. ભણવાનું ધ્યાન દેજે મારા દીકરા. હા થેન્ક યુ. એ ચિંટુ
તો સલામ જ નથી, માગવાની ના હોય, જે ભાગમાં આવી હોય ને એ લઈ લેવાની હોય. આને કઈ ખબર પડતી જ નથી. અને ટ્યુશનમાં તો અટાણ નથી, હવે માતા હતી એટલે દેતી હતી બધાને. તો ટ્યુશનમાં મને પોટલી વાળી દે છે હો. હાલો બધાને સી યુ હો. ને મારી મમ્મી તમને ફોન કરશે. અને લેશમાં આંટી ને શીતલ આંટી. હા બેટા, બાય બાય. એ રસામાંથી આગળ બસ આવી હાલો. હા હા, ચિંટુનો બર્થડે છે તો કઈ ગિફ્ટ લેવું પડશે ને. હા સારું, હાલો બસ આવી ગઈ. એ ચંપા કાકી સારું લે, અહીંયા જ મળી ગયા. સીમા બેન તમે પણ. હા બોલ ને જલપા. એ ચંપા કાકી, એ સીમા બેન આજે મારા ચિંટુનો છે ને બર્થડે છે ને, તો આજ સાંજે અમે હોટલમાં પાર્ટી રાખી છે ને ત્યાં જમવાનું છે તમારે, એટલે હું કેવા આવતી હતી તો તમે અહીંયા જ મળી ગયા. ઓહો, ચિંટુનો હેપી બર્થડે છે. હેપી હેપી બર્થડે કે છે. હવે પાર્ટીમાં અમાર જેવા ગઈઢા હું આવે, હવે સોરી હાલે ના. એ ચંપા કાકી આવજો ને, પછી તમે કદી હોટલમાં જમશો, ઈ બાને તમે આવશો. ઈ તો હાસો, હારું હાલ આવશું હો. ઈ સીમા બેન તમારે આવવાનું છે હો, અમારા છોકરાની બર્થડે પાર્ટી છે ને ચિંટુની, તો એમાં પહોંચી જાજો. હું તમને એડ્રેસ, તમે ઓલા ગ્રુપમાં તો છો ને આપણા લેડીઝના, હા તો એમાં હું એડ્રેસ નાખી દઈશ. હેપી બર્થડે કહેજો, વાંધો નહીં. હા હા પહોંચી જાશું. હા જમવાનું પણ ત્યાં જ છે હો. એ હા હા હાલ, મોડું થાય છે, કાંઈ ઘા ભાગો. છોકરા આવી ગયા છે ટ્યુશનમાં, તો ટાણા ગાડીમાં પેટ્રોલ લઈને ના હોય ને મને એક તો આવડે નહીં ત્યાં છે પુગાડ. હાય સોનલબેન. હાય, હું હાલે? બસ તમારે ત્યાં ગઈ હતી ટ્યુશન ક્લાસીસે, ઈવાને ચકીને મૂકવા. હા મારે જરીક મોડું થઈ ગયું, ગાડીમાં હતું નહીં પેટ્રોલ. ચાલ્યા કરે, એમાં શું. તમે બધા લાલો મૂવી જોઈ એવા નહીં? બહુ સરસ છે. હા લાલો પિક્ચર અસર છે, જોઈ આવજો તમે. હા સારું ચાલો. અસલ છે પિક્ચર કા. એ નીરાતે દોડકા ના. આજે ચિંટુનો હેપી બર્થડે છે. ચિંટુ હેપી બર્થડે. હેપી બર્થડે ચિંટુ. થેન્ક યુ થેન્ક યુ. ઓહો ચિંટુ તો જો ગોગલ્સ ચડાવ્યા, ગળામાં સોનાનો ચેન. તો પછી ચિંટુ તકલેટનો હેપી બર્થડે છે લે. તમને બધાને કહેવાનું કે સાંજે પાર્ટી રાખીએ ચિંટુભાઈએ, ત્યાં પૂગી જવાનું છે. ઓકે ચિંટુ. ટીચર લાગ જોતો વેજા બાઈને રખડે. હાલો ક્લાસમાં કરો હાલો. એ હા. ગુડ મોર્નિંગ ટીચર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. હાલો એ ચિંટુનો બર્થડે છે ને તો બધા હેપી બર્થડે કહી દયો. ટીચર બર્થડે નું ગીત ગાઈ નાખીએ. હા ઈ કરો. બાર બાર દિન એ આए, बार बार दिल गाए, तुम जियो हजारों साल, ये मिली है आरज़ू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू डियर चिंटू, हैप्पी बर्थडे टू डियर चिंटू. થેન્ક યુ બધાને, દિલથી થેન્ક યુ. મારા બર્થડેની ચોકલેટ બધાને આપું છું. થેન્ક યુ ચિંટુ. થેન્ક યુ ચિંટુ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. એ ચિંટુ મેં તને નહોતું કીધું મારા હાટુ પોટલી વાળી ચોકલેટ લેતો આવજે. આ ચકીને તો ખબર જ નથી પડતી, ખવાલે માંગતી હતી. એ પોટલી વાળી મારે ને ટીચરને દેવાની છે. તું મારું ઘર આવજે, અટાણ બધાને હલકી દેવાની છે. એ હા ચિંટુ. આવજો ટીચર. હા થેન્ક યુ. આશીર્વાદ આપો ટીચર કે હું ભણવામાં હોશિયાર થાવ ને મસ્તી કરવામાં હોશિયાર. ભણવામાં હોશિયાર પણ એટલું બધું મસ્તીમાં હોશિયાર નથી થાવ. આપણે હોશિયાર તો છીએ જ. ખૂબ આગળ વધો ને બધાયનું નામ રોશન કરો. અલે ટ્યુશનમાં મારા તરફથી તને બર્થડે ની ગિફ્ટ. એવું કઈ દેવાનું ના હોય ટીચર, હાલ છે પણ લઈ લઉં. લાવો શું છે આમાં? તાર ભણવામાં કામ આવે ને એવી વસ્તુ છે. હારું હાલો જગ્યાએ બેસી જાવ. ઓકે ટીચર. ચિંટુનો તો પણ વટ પડે છે હો આજ. બાકી ગરામાં હોનાનો સેન ને ચશ્મા ને. ના ટીચર હોનાનો ચેન નથી. આમ મેલામાં ગયા ને તો મારી મમ્મીએ મને લઈ દીધું તો મેં આજ પહેર્યું. ઓય ઓય ચિંટુ તો ખોટા ફાટા જ મારતો હોય, પહેર્યું તો ખોટું. એ ચકી તું બંધ થા, ચાલુ કર. ને હાચું તો કહી દીધું. તો આમ જોઈ લે, મારી પાસે નવીન જાતની પાણીની બોટલ હે ને નવું સ્કૂલ બેગ લઈ આવ્યો. મેં નવી બોટલ લીધી છે ચિંટુ. ક્યાં જોવા દેતો તાર બોટલ? એ જો ટીચર મારી લાયન ને ડાગલા ને ડુગલી ને દોરેલી છે. તાર બોટલ નું કાઈ ના, મારી બોટલ જો એક જાતનો ડાગલો જ લાગે છે. તેથી બેઠો હોય ને કોક ને તો આમ જોતું આમ ડાગલો બેઠો હોય એની માથે ઢાંકણું હોય ને એમાંથી ઓલી સ્ટ્રો નીકળે પીવાની ના હોય ઓલી ભૂંગળી, એમાં પીવાનું. હા સિન્ટુન બોટલ તો હારી ડાગલા વાળી છે. ટીચર મેં સ્કૂલ બેગ નવું જ લીધું છે, પીલા કલરનું ડોગી દોલેલું.
અન બાય અસલનું છે. મારું બેગ પણ મસ્ત છે ડાગલા ડુગલી વાળું. હા ટીચર માલું ને લોહીનો અમાર બેયનું બેગ મસ્તીનું છે ને. બધાયના બેગ ને બધું અસલ છે બાપા. વળી અનર કરાવશે એકબીજાને. એમ કહું દિવાળીએ બધાય ફરી આવ્યા, ફટાકડા ફોડી આવ્યા. ઓહો લાંબા લેકે આ કરી એટલે જાજા ફટાકડા ફોડ્યા લાગે કા. ટીચર તમે ને હું ને શિવ તો આપણે આયલે જતા, તમને ખબર જ છે મેં ફટાકડા ફોડ્યા હે બરાબર ને. દિવાળીમાં આપણે આયલે જતા. એ ટીચર હું આયરે હતી ખબર છે ને. આ ચકીને તો વચમાં બોલવું પડે. હા તું હતી ખબર છે. ખાલી ફૂલડેલી કરતી હતી, બાકી સકેલી જાળવણ કરવાની આપલામાં ઓલી હતી ની ખબર છે ને. તું બહુ બીતી હતી. હા એ ચીંટુ તું તારું કઈ. બસ હાલો બાજવા નથી. જેને જેવું આવડે એવું ફોડે. હાલો સ્પેલિંગ કોને આવડે હે? વેકેશનમાં બધાય સ્પેલિંગ ભૂલી ગયા છે કા. કોઈએ સોપડિયું આઈડી ની હોય. એમાં અમાર શેરીના ને તો મને ખબર છે, સિન્ટુની ને સકીની ને શિવની બધું બાષ્પીભવન થઈ ગયું છે, શીખવાડ્યું કે યાદ છે? પૂછો ને ટીચર. હાલો એપલ નો સ્પેલિંગ બોલશે કાનો. હાલો ખોટો છે ને ડબલી પી ના બોલાય, એ ડબલ પી એલ ઈ. એપલ એટલે સફરજન. ટીચર આડા હવલા સ્પેલિંગ પૂછો. હા એમ જ કરવું. હાલો એલિફન્ટ નો સ્પેલિંગ બોલશે ચક્કી. એ ટીચર મારે તો મોટો સ્પેલિંગ આવ્યો. હાલ બોલ તું એમ કેતી હોય ને કે તને બધું આવડે. બોલ હાલ તું. ચક્કી બેન નું સાચું પડ્યું. આમ જોઈ ચિંટુ. ડી ફોર ડોંકી નો સ્પેલિંગ બોલશે ચિંટુ. હા ટીચર મને આવડે. DONKEY. ડોંકી એટલે ગધેલું. એમ જોઈ ચકી. ઈ તો જી હોય એને આવડતો હોય. ટીચર આ તને સટોલિયન કહી દયો તમારા દાંત કાઢીની, અને ઈ મને એમ કરીને એમ કહે કે તું ગધેલો હો. હું ગધેલો નથી પણ મને સ્પેલિંગ આવડે એમાં હું શું કરું લે. ઈ તો જો ચકીને કઈ કહી દયો ટીચર. એ ચક્કી એમ ના કહેવાય. હાલો એમ ફોર મંકી નો સ્પેલિંગ બોલશે રૂહી. હાલો સાચું. હાલો આર ફોર રોઝ નો સ્પેલિંગ બોલશે પેલું ઓલું તારું કેવું નામ મને ભૂલાઈ ગયું, ઓલી કાનાની બાજુ બેઠી છોકરી. નહીં ટીચર. ROSE રોઝ એટલે ગુલાબ. સાચું. હાલો લાયન નો સ્પેલિંગ બોલશે ઈવા. લાયન એટલે વાઘ. ખોટું. લાયન એટલે વાઘ થાય. હે ઈવા સ્પેલિંગ સાચો છે પણ ઈવાન એટલી ને ખબર. ટાઈગર એટલે શું થાય ઈવા? વાઘ. તો લાયન એટલે વાઘ ને ટાઈગર એટલે વાઘ એવું કે હોય હે? લાયન એટલે સિંહ થાય. હું હા ટીચર માજરી આડા હવળું થઈ ગયું. હાલો પી ફોર પીકોક નો સ્પેલિંગ બોલશે શિવ. હેલા તાર વાલવા આવ્યો આવલે હે નકલ ચોપડી માં જોઈ લો. આવલે છે હેલા. PEACOCK. પીકોક એટલે મોર. સાચું. હવે એક જ બાકી છે ઈવન બાજુમાં. હાલ તારે બોલવાનું છે Z ફોર ઝીબ્રા નો સ્પેલિંગ. ZEBRA. ઝીબ્રા એટલે એનું ગુજરાતી શું થાય ટીચર? કે ઝીબ્રા. ઝીબ્રા એટલે ઝીબ્રા. હા ઝીબ્રા તો ઓલા સફેદ ને કાલા ચટાપટા વાળા હોય ઈ. એકલા ચોપડીમાં મેં જોયા. હા ઈ. હેલા હાંજે માર બર્થડે ની પાર્ટી હે ખબર છે ને આવવાનું? તાર મમ્મીને કીધું? હા. હાલો તો કાલ મળ્યા બધાય હો. આજ તો ખાલી અડધી કલાકનું જ હતું. કાલથી હાચું ટ્યુશન ચાલુ થાય છે તો બધાયને જય શ્રી કૃષ્ણ. કાલથી ટાઈમે પૂગી જાજો હો ને. વેકેશન પૂરું થઈ ગયું ને આપણું. હા ટીચર આવજો. અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.